નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સફળતાનો માપદંડ તમારા પ્રયત્નો છે, પરિણામ નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 27 ફેબ્રુઆરી 2026, 27/2/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષ. તિથિ છે 11. આજે છે ફાગણ સુદ 11. નક્ષત્ર આર્દ્રા, યોગ આયુષ્માન અને કર્ણ વણી જ આવે છે. જોકે સવારે 11:31થી વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે એકાદશી, વિશેષ એકાદશી છે, આમલકી એકાદશી છે. 11 બને તેટલું ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ, ઉપાસના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ બને તો એકવાર જરૂરથી આજે કરી લેવો જોઈએ. ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પણ ઉપાસના આજે કરવી એ ઉત્તમ ગણાતી હોય છે. આજે રવિ યોગ છે જે 10:48થી શરૂ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે ઓરા આભા મંડળ. ઓરા એટલે એક ઉર્જા શરીર. દરેક વ્યક્તિ, દરેક વસ્તુનું એક આભા મંડળ હોય છે, જેમાંથી તે કિરણો ઉર્જાના દેખાતા હોય છે. એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પણ કહેવાય છે અને તે જીવનમાં ખૂબ અગત્યનું છે. આભા મંડળ તમારું મજબૂત રાખવું હોય તો તમારે ખાસ કરીને સૂર્યપ્રકાશ તમારા ઘરમાં વધારે આવવો જોઈએ. સૂર્યપ્રકાશમાં થોડો સમય તમારે રહેવું જોઈએ. ખુલ્લી હવામાં ફરવું જોઈએ. દિવસમાં થોડો સમય ચોખ્ખી હવા, પ્રદૂષણ મુક્ત હોય તેવી જગ્યામાં થોડીક વાર રહેવું જોઈએ અથવા ઊંડા શ્વાસ લેવા જોઈએ. ખાસ કરીને સુગંધિત વાતાવરણ પણ હોય તો પણ તમારી આભાને અસર કરતું હોય છે. ધૂપ છે, અગરબત્તી છે, પણ એ કુદરતી વસ્તુથી બનેલા હોવા જોઈએ. અને રંગોની પસંદગી પણ તમારી આભા મંડળ પર અસર કરતી હોય છે. તમે જ્યાં રહેતા હોય, તમારો રૂમ હોય, એમાં જો વધારે પડતા ભડકીલા કે ડાર્ક કલરના રંગથી એ રૂમમાં આયોજન કર્યું હોય તો પેઇન્ટ કરાયેલો હોય, તમારી જે ઉર્જા છે આભા મંડળ તેના પર એ ખોટી અસર કરતું હોય છે. બને ત્યાં સુધી હલકા રંગોનો ઉપયોગ કરવો એ સારું કહેવાય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અક્ષયભાઈ છે. અક્ષયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2290. 2290. જન્મસ્થળ સુરેન્દ્રનગર. કયું? સુરેન્દ્રનગર. અને સમય કયો છે? બપોરે 4:37. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારા મેરેજ ક્યારે થશે અને વાત આવે પણ અટકે છે કેમ એમ? હાજી, આપ શું કરો છો ભાઈ? અત્યારે અમારે રેશનની દુકાન છે અને હું કોમ્પ્યુટર ઉપર બધું કરું છું. સારું સારું, જોઈ લઈએ આપની કુંડલી શું આવે છે. તમે જે વિગત આપી છે અનુસાર વાત કરીએ તો મિથુન લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી મેષ રાશિ આવે છે. મેષ રાશિવાળા વ્યક્તિઓએ થોડું ધ્યાન રાખવાનું છે. 7:30 ચાલી રહી છે એટલે નિર્ણય લેવામાં ધ્યાન રાખવાનું છે. કર્મસ્થાનમાંથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે, ભાગ્યસ્થાનમાંથી રાહુ મહારાજ પસાર થઈ રહ્યા છે અને લગ્ન પરથી ગુરુ મહારાજ. એટલે અત્યારે યોગ તમારો ચાલુ છે. પ્રયત્ન પૂરેપૂરો કરી લો. આવનારા 4-6 મહિના એ તમારા માટે અનુકૂળતા આપી રહ્યા છે. હા, અનુકૂળતા કેમ નથી એના બે કારણ છે. કે એક તો આપણે મંગળ દોષ તો છે જ.
એટલે ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ 28 થાય એટલે પૂરો થાય એવું નથી હોતું. ભાઈ જન્મકુંડળી મંગળ ક્યાં ખસવાનો છે? હા, પણ મંગળના વર્ષની અવધિ હોય છે 28 વર્ષની, ત્યારબાદ તેની અસર છે તે નબળી પડે છે. જે તીવ્ર અસર હોય માંગલિકતાની, માંગલિક દોષની, એ એમાં ઘટતી ચોક્કસ જોવા મળે છે. પણ બને ત્યાં સુધી મારી સલાહ હોય છે કે એવું પાત્ર લેવા માટે આપે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે સાથે શનિ મહારાજ છે. શનિ મહારાજે વિલંબ આપેલો છે. ગુરુ ગ્રહના મંત્ર જપ કરો, ગુરુવારે દત્તબાવલીનો પાઠ કરો, પીળી વસ્તુઓનું દાન કરો, બરાબર, અને પીપળાને જળ ચડાવીને પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરો. આટલું તમે નિયમિત ચાલુ કરો તો અત્યારે જે યોગ ચાલી રહ્યો છે તે મજબૂત થઈ શકશે. જી હસીબભાઈ, આજના રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આપણા માટે વાત કરીએ ભાઈ તો કૌટુંબિક પ્રશ્નો અંગે આજે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. એ બાબતે બેદરકાર ન રહેતા. આજે કામકાજના ક્ષેત્રે પણ કાર્યભાર વધે, બોજો વધે તેવું બની શકે. હા, પોતાનો ધંધો વેપાર હશે તો તેમાં સફળતા મળવાની છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ આપણા માટે આજે જેટલા પોઝિટિવ રહેશો, હકારાત્મક વલણથી તમારા માટે પ્રગતિ થવાની છે. નાણાકીય પ્રશ્નો આજે ઉકેલાવા જઈ રહ્યો છે. હા, તમે જે કામકાજ કરતા હશો તેમાં આજે સારું રિઝલ્ટ મળી શકે, કાર્યની કદર થાય તેવું બનવાનું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આપના માટે વાત કરીએ તો સંજોગો સાનુકૂળ થતા જણાય તેવો દિવસ છે. આજે ગ્રહો તમારી સાથે છે, ચંદ્ર આપની રાશિમાં છે, પણ થોડુંક સંતાનો સાથે ધ્યાન રાખવું પડશે. સંતાનો સાથે મતભેદ થાય, ઊભા થાય તેવી શક્યતાઓ છે. હા, જો કે સારી વાત એ છે કે અગત્યનું કામ, મહત્વનું કામ આજે હાથ પર લેશો તો તમે એને સંપન્ન કરી શકશો. જી મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પૂછવાનું છે અમારે. જન્મ તારીખ શું છે તેમની? 11-12 જનવરી 1995 મધ્યરાત્રિ. કઈ ફરી એકવાર જણાવશો? 11-12 જનવરી. હા. અને 1995 નું વર્ષ. હા, મધ્યરાત્રિ ટાઈમ છે આનો 2 વર્ષ 2 વાગ્યાનો ટાઈમ છે. ના. જી, અને સ્થળ કયું છે જન્મનું? મંદસોર. એ ક્યાં આવ્યું? એમપી માં. એમપીમાં. જી 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 11-12-1995 આનો ટાઈમ છે 3:27 3:27 છે કે 2 વાગ્યાનો છે? 3:27. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને છોકરા માટે પૂછવાનું છે અમારું, લગ્ન ક્યારે થાય છે ઓકે. અને બહાર જવાનું હોય એનો. સારું સારું. શું કરે છે આપનો છોકરો? અત્યારે અમને જોબ કરશે અમદાવાદમાં જ, મોબાઈલમાં, હા જી, મોબાઈલ કંપનીમાં. સારું. જોઈ લઈએ કુંડળી શું કહે છે અને કેવા યોગો સર્જાઈ રહ્યા છે. વૃશ્ચિક લગ્નની કુંડળી છે. લગ્નમાં જે ગુરુ અને શુક્ર છે. સપ્તમ સ્થાનનો અધિપતિ શુક્ર છે તે દ્રષ્ટિ કરી રહ્યો છે. ચંદ્ર પણ છે, એટલે જે પાત્ર મળશે તે સારું મળશે, સમજદાર મળશે, અને લગ્ન થયા બાદ તેનું ભાગ્યોદય પણ થશે, જિંદગી આગળ વધશે તેની. યોગની જો વાત કરીએ તો અત્યારે મધ્યમ યોગ ચાલે છે, પણ જેમ જેમ 2026 આગળ વધશે, જૂન મહિના બાદ વધુ સારો યોગ થઈ રહ્યો છે. અને ત્યારબાદ લગભગ 1.25 વર્ષનો મજબૂત યોગ છે, એટલે તે પ્રમાણે આપ પ્રયત્ન ચાલુ કરી દેજો. આ કુંડળી છે તેમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી આ, એટલે એ પ્રમાણે તમે મેળાપક ચોક્કસ કરાવીને આગળ વધજો. એ તમારા માટે બહુ જરૂરી છે. એટલે સમયની તમે રાહ જુઓ, અનુકૂળતા થઈ શકશે. હા, બહાર જવાની એટલે વિદેશ જવાની વાત હોય તો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ, એના માટે સારું રહી શકશે. જી, અમૃતભાઈ જોડાઈ ગયા છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી, નમસ્કાર, ગુડ મોર્નિંગ. નમસ્કાર. જન્મ તારીખ છે 11-3-1998. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 7 થી 8. ઓકે, અને સ્થળ કયું છે? સ્થળ મહીસાગર જિલ્લાનું કોયડમ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને?
પ્રશ્ન બેબીના સગાઈ સંબંધ ક્યારે આવશે? બેબી ડોક્ટર છે હમ. અને ડિવોર્સ થયેલા છે. જી જી. કેટલા સમય પહેલા ડિવોર્સ થયા છે ભાઈ? હે કેટલા સમય પહેલા ડિવોર્સ થયા છે ને? 4-6 મહિના થયા. અચ્છા, લગ્ન કેટલો સમય ટક્યું? લગ્ન નહીં ટક્યું. અચ્છા, એવું છે. મેળાપક કર્યું તે વખતે ભાઈ? હા, મેળા પર કરાયેલું. અચ્છા, એવું છે. ઓકે. કુંડળી મેળાપક નહીં કરાવ્યું હોય પણ ખાલી ગુણ અને પેલું જોયું હશે ને? હા, સારું, ચાલો. મેળાપકની વાત નીકળી છે તો આ બહુ અગત્યની વસ્તુ છે. ઘણા લોકો મને કહે છે સાહેબ અમે મેચિંગ કરીને આગળ વધે એટલે કહું તમે મેચિંગમાં શું જોયું? તો અત્યારે તો એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે ઓનલાઈન લોકો જોઈ લે છે. હવે ખરેખર જેને ખબર પડે એને ખબર પડે કે ઓનલાઈન જે છે એ પૂરેપૂરી વિશ્વસની નથી હોતી. ઘણી જગ્યાએ અમે ચેક કરતા એ ત્યારે જોઈએ છીએ કે નક્ષત્ર અને અંશમાં ફેર પડી જતો હોય. હવે નક્ષત્રમાં ફેર પડે તો પછી કુંડળી મેળાપક થાય જ નહીં, કારણ કે નક્ષત્ર આધારિત જ મેળાપક થતું હોય છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. એટલે કે ગુણ મળ્યા ના કર્યા, પણ ખરેખર સૌથી મહત્ત્વની વાત મેળાપકની જે છે તે છે કુંડળીના અંદરના યોગોની. બરાબર છે? એટલે એ મહત્ત્વનું છે. આપણી દીકરીની કુંડળી પર નજર નાખીશું. મીન લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરીએ તો સિંહ રાશિ આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ બુધ છે અને લગ્નમાં હોવાથી દ્રષ્ટિ કરે છે. યોગની જો વાત કરીએ તો અત્યારે મધ્યમ યોગ ચાલી રહ્યો છે. ત્યારબાદ એમ કહેવાય કે 2026ના અંતમાં એક બીજો યોગ શરૂ થયો છે, પણ 2027 આ કુંડળીમાં વધારે સારા યોગ બતાવી રહ્યું છે. કુંડળીમાં 2 દોષ છે, તેનું નિવારણ કરવું ખૂબ જરૂરી છે. આમ તો 3 દોષ છે. સૂર્ય કેતુ ગ્રહણ દોષ છે, ચંદ્ર રાહુ દ્વિગ્રહણ દોષ છે અને ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે. અહીંયા ગુરુ મહારાજની શુભતા આ કુંડળીમાં પ્રાપ્ત થતી નથી. ગુરુ મહારાજનું અનુષ્ઠાન પણ જરૂરી છે. એટલું 3 દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને બૃહસ્પતિ અનુષ્ઠાન કરાવો વિશેષ મુહૂર્તમાં અને વિશેષ સંકલ્પ લઈને કરવાનો હોય છે. એના માટે યોગ્ય રીતે વિદ્વાનનું માર્ગદર્શન લઈને આગળ વધજો. એ કરવું જરૂરી છે અને ત્યારબાદ જ આગળ લગ્ન માટે પ્રયત્ન કરશો તો તે શુભતા વધારી શકશે. જી, હસીતભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આપના માટે શાંતિથી થોડો દિવસ પસાર કરવાની સલાહ છે. રિલેક્સ થાય એટલું કામ કરજો. હા, વારસાના પ્રશ્નો હશે તો તમને લાભ મળી શકે તેવું છે. સંશોધનનું કાર્ય હશે, ગૂઢ વિદ્યાનું કાર્ય હશે, આ બધા કાર્યોમાં તમે આજે પ્રવૃત્ત થાઓ. દિવસ સારો રહેવાનો છે, એટલે એ પ્રકારના ક્ષેત્રમાં આજે પ્રવૃત્તિ કરજો. બાકી અન્ય ક્ષેત્રમાં થોડી ધીરજ અને સંયમ જરૂરથી રાખી લેજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. ગ્રહોની અનુકૂળતા છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો, સમસ્યાનો સામનો કરતા હશો તો હલ પ્રાપ્ત થઈ શકશે. હા, અપરિણિત માટે આજે દિવસ શુભ છે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન ચોક્કસ કરી લેવો જોઈએ. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, નોકરિયાત વર્ગ માટે આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્સીથી કામ કરતા હોય, દલાલી કરતા હોય, દિવસ સારો છે. શારીરિક સમસ્યાનો આજે કોઈ ઉકેલ, ઉપાય, ઉપચાર પ્રાપ્ત થઈ શકે એમ છે અને સ્વજનનો સહકાર મળવાનો છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પરેશભાઈ છે. પરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી વાત પોતા માટે જ પૂછવાનો છે. જન્મ તારીખ શું છે? 7/11/1969. જન્મનો સમય? 12:10 શુક્રવાર. 12:10 એ રાત્રે કે દિવસ દરમિયાન? દિવસે બપોરે. જી, અને સ્થળ કયું છે જન્મનું? મુંબઈ, મહારાષ્ટ્ર. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હું મારે કામ ધંધા માટેનું, જે મારું ઇન્વર્ટરનું કામકાજ ચાલતું હતું કે બીજું કોઈ જમીનનું કામકાજ હોય કે જેવી કોઈ, બધું જ કામ અટકાઈ ગયું છે, ક્યાંય આગળ વધતું જ નથી બધું. કેટલા સમયની તકલીફ છે ભાઈ?
આ છેલ્લા 4 વર્ષથી તકલીફ છે. જી હાજી, જોઈ લઈએ કુંડળી શું કહે છે, ગ્રહ ગોચર દશા શું છે જોઈ લઈએ. મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ આપની કન્યા રાશિ છે. કન્યા રાશિ માટે થોડોક સમય હજી પણ સાચવવાનો છે. આ વર્ષ 2026 છે, થોડુંક ધીરજથી પસાર કરજો, જેટલું થાય એટલું કામ કરજો. 2027માં તમારું કામકાજ સારું થઈ શકે, સુધરી શકે એવું ચોક્કસ છે. થોડુંક આરોગ્ય બાબતે પણ ધ્યાન રાખજો. કોઈ પ્રકારે નાનું મોટું પડવા વાગવાથી થઈ શકે અસર, એટલે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. શનિ મહારાજની દશા ચાલી રહી છે. શનિ મહારાજ તમારા ચોથા સ્થાનમાં છે પણ નીચેના છે, અને એના કારણે આ તકલીફ આપી રહી છે. પોતે વક્રી પણ છે, એટલે શનિ મહારાજ છે તેનું પૂજા, એનું અનુષ્ઠાન વિધાન ખૂબ જરૂરી છે. બને તેટલું વધારે શનિ મહારાજ છે તેની ઉપાસના આપ કરો, પીપળાને જળ ચડાવો, બરાબર છે. આટલું આપે કરવું ખૂબ જરૂરી છે. એ કરવાથી તમારા કામકાજમાં વૃદ્ધિ થઈ શકશે, પણ યોગ્ય વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને એનું અનુષ્ઠાન કરશો એ જરૂરી છે. જી હવે આગળ રાશિફળની ફરી એકવાર વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, અભ્યાસમાં સફળતા મળે તેવો દિવસ છે આજે. એટલે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે, પણ આજે યાત્રા પ્રવાસમાં થોડું કષ્ટ થાય, એટલે બિનજરૂરી હોય તો જતા જ નહીં, અર્જન્ટ હોય તો પણ એનું નિવારણ કરીને નીકળજો. આજે પેટ પીડાની તકલીફ પણ થઈ શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આજે અવરોધોને તમે પાર કરી શકશો, પણ ચિંતાનો દિવસ છે. થોડું છાતી હૃદયની તકલીફ હોય તો સાચવવાનું છે. કોઈને કોઈ રીતે નાનો મોટો માનસિક ભયનો અનુભવ આજે થવાની સંભાવના છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, દ, ફ અને ઢ. પ્રગતિની નવી તકો છે. આજના દિવસે થોડી તબિયત સાચવવાની જરૂર છે. હા, બાકી દિવસ બધી રીતે સારો છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો હશે તો એનો ઉકેલ આજે તમને મળવા જઈ રહ્યો છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હેતલબેન છે. હેતલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી મારું નામ હેતલ પટેલ, 29/6/76 છે મારી જન્મ તારીખ. 29/6/76. સમય કયો છે જન્મનો? તો 11 વાગ્યાથી 10:30 થી 11 વાગ્યાની વચ્ચેનો છે. એ રાત્રે કે દિવસ દરમિયાન? સવારે સવારે. 10:30 થી 11 ઓકે. વાગ્યાની વચ્ચે છે. અને મારે સ્થળ? સ્થળ વલસાડ ઉમરસાડી. જી, ડિસ્ટ્રિક્ટ વલસાડ ઉમરસાડી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે પૂછવાનું છે કે મારે હવે જોબ ક્યાં સુધી કરવી છે, મારી લાઈફ કેવી રહેશે અત્યારે, એમ કે મારા હસબન્ડ હમણાં રિટાયર થવાના છે, તો મહિનામાં પછીની મારી લાઈફ કેવી રહેશે? તમે જોબ કરો છો બેન? હા, અત્યારે જોબ કરું છું, તો મારે કેટલા વાગ્યા સુધી જોબ કરીશ? એટલે તમે મારા પ્રાઇવેટ? હસબન્ડ અત્યારે રિટાયર, હું પ્રાઇવેટમાં જોબ કરું છું. મારા હસબન્ડ ગવર્મેન્ટ અત્યારે રિટાયર થવાના છે મહિના સુધીમાં. મારી લાઈફમાં જોબ ક્યાં સુધી છે ને કેવી રહેશે? તો અત્યારે જોબમાં બી થોડું બહુ જ પરેશાન છું. હા હા, બરોબર, સારું. જોઈ લઈએ આપણે કે કયા પ્રકારના તમારા યોગો સર્જાઈ રહ્યા છે. કુંડળી તમારી આવી રહી છે, સિંહ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી સૂર્ય છે એ તમારો 11મા સ્થાનમાં છે, એટલે નોકરી તમારી સમય બતાવે છે. હજી શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર જે છે એ તમારો કુંડળીમાં સૂર્યની સાથે છે, માટે હજી નોકરી તમારી થોડી રહે લાંબો ટાઈમ એવું લાગી રહ્યું છે, એટલે એમાં તમારે કોઈ એવો અવરોધ નથી. હા, તકલીફ છે એનું કારણ છે કે તમારી કુંડળીમાં જે વિષ દોષ છે શનિ ચંદ્રનો, તેના કારણે તમારા વિચારોમાં ઉતાર ચઢાવ છે, અને એના કારણે નિર્ણય શક્તિ પર અસર પડે છે. પણ તમે બુદ્ધિશાળી છો, શાંતિથી સંયમથી કામ લેશો, સારી રીતે તમે નોકરી કરી શકશો. હા, વિષ દોષ છે તેનું નિવારણ આપ કરાવી લેજો. જી હસીબભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ મકર રાશિની, જેના નામાક્ષર છે ખ અને જ. મનમાં મૂંઝવણ રહે તેવો દિવસ છે આજનો, એટલે અગત્યના નિર્ણયોમાં ધ્યાન રાખજો. હા, પણ મહેનત, આપના પ્રયત્નો આજે ફળવાના છે, અને વાણી વ્યવહાર, તમારું કોમ્યુનિકેશન આજે તમને સફળતા આપવા જઈ રહ્યું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સમય તમારો અનુકૂળતાવાળો છે, ભાગ્યોદયકારક સમય છે. અગત્યના કાર્યો આજે હાથ પર લેજો. લાભની શક્યતાઓ દેખાઈ રહી છે, અને કોઈ નાના મોટા રોગનો સામનો કરતા હશો તો મુક્તિની શક્યતાઓ દેખાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે ખર્ચાઓ પર ધ્યાન રાખજો, કાબુ બહાર જાય તેવું છે, એટલે પ્લાનિંગ કરીને જે કરવાના હોય ખર્ચા આજે કરી લેજો, એટલે એ યોગ તમારો પૂરો થઈ જાય. મહેનત કરશો એવું લાગશે, નિષ્ફળ જાય છે, પણ બિલકુલ એવું વિચારતા નહીં. કરેલી મહેનત ક્યારે નિષ્ફળ નથી જવાની, આજે નહીં તો કાલે તેનો લાભ મળવાનો છે. આજે તમને
તત્વજ્ઞાન, ફિલોસોફી, ગૂઢ વિદ્યાઓમાં વિશેષ રસ રહી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.